આપીએ છીએ તો આપણું હાર્દિક સ્વાગત થશે.
કહેવાય એવા ભાઈ શ્રી જયસુખભાઈ બારિયા પોલીસ કોન્સ્ટેબલ સુરતથી અહીંયા પધાર્યા હોય તો એમના સન્માન માટે આપણે બાબુભાઈ મકવાણાને વિનંતી કરશું કે સાહેબને હાર પહેરાવી સાલ ઓઢાડી સન્માનિત કરશે. હોય ત્યારે એનું સ્વાગત અને સન્માન માટે હું વિનંતી કરીશ જીણાતાને કે ભાઈ રાહુલભાઈ સાંકટનું સન્માન અને સ્વાગત કરશે. હાજરી અને યોગદાન હોય અને સમાજ માટે જેણે ઘણું બધું કરી છૂટવાની કોશિશ કરી છે અને રાત દિવસ ટૂંકમાં સમાજના ઘડતર માટે, સમાજના નિર્માણ માટે અને આવનારા સમયમાં આપણો સમાજ સંગઠિત કઈ રીતે થઈ શકશે, શિક્ષણ કઈ રીતે મેળવી શકશે અને શિક્ષણ મેળવીને કઈ રીતે આગળ વધી શકશે એવા ભાઈ શ્રી જયસુખભાઈ બારિયાને વિનંતી કરીશ કે પોતે સામાજિક અને આર્થિક રીતે આપણો સમાજ કઈ રીતે આગળ વધી શકશે એ વિશે પોતાના શબ્દોમાં પોતે રજૂ કરશે. થોડા જોરથી એકવાર બોલી નાખીએ. આપણો સમાજ બેઠો એમાં હું સંકોચ રાખવાનો હોઉં. જય કોળી સમાજ. મંચ ઉપર બિરાજમાન શ્રી ઘનશ્યામ બાબુ, મોરંગી ગામના વડીલ અને ઠેઠ સુરતથી પધારેલ કોળી સેનાના પ્રમુખ પીએમભાઈ સાંકટ, ટાઈગરભાઈ અને હિંમતભાઈ ભાલિયા તથા જે કંઈ પણ સરપંચો આગેવાનો પધાર્યા છે, તો મોરંગી ગામની અંદર સમસ્ત તળપદા કોળી સમાજ આયોજિત આ ચોથો સમૂહ લગ્ન છે. ખરેખર સમૂહ લગ્ન કોળી સમાજનો છે, પણ મોરંગી ગામના તમામ જ્ઞાતિ અને તમામ જે સમાજ છે બધા આમાં સપોર્ટ છે. તો મોરંગી ગામની એકતાને અને જે કંઈ પણ પ્રેમના તાતણે અન્ય સમાજને બાંધી રહ્યા છે, તો કોળી સમાજ અને કોળી સમાજની જે આયોજન કમિટી છે એમના માટે જોરદાર તાળી થઈ છે. મને કિરીટભાઈ અને ઠાકોરભાઈ અને રાકેશભાઈ વાત કરતા કે ભાઈ અમારું જમણવારનું એક કાઉન્ટર છે ને ભરવાડ સમાજ સંભાળે છે અને મુસ્લિમ સમાજનું પણ એટલું યોગદાન છે, બીજા સમાજ પણ એટલા સપોર્ટ કરે છે. એ ક્યારે હોય કે આપણે ખુદ સારા હોય, આપણે ખુદ એમને કંઈક એમના નાના મોટા પ્રસંગોની અંદર હાજરી આપતા હોય, આપણા સમાજના આગેવાનો એમના તમામ પ્રસંગોની અંદર જઈ અને આપણી સમાજની આગેવાની લેતા હોય, ત્યારે આ વસ્તુ પોસિબલ થતી હોય. કારણ કે આપણા સમાજ પૂરતી તો બધા ઢોલ વગાડી જાણે, પણ સર્વ સમાજને સાથે રાખી અને જો આ સમૂહ લગ્નનું આયોજન થતું હોય તો આ કોરેગણાનું 20-25 ગામની અંદર મોરંગી ગામ એવું જ એક મેં જોયું છે કે જ્યાં સર્વ સમાજને સાથે રાખીને કામ થાય છે. આ કોઈ જોર જબરદસ્તી કે ધાક ધમકી આપી કે પેલાને સરપંચ બનાવી દેવું, પેલાને તાલુકા પંચાયતમાં મોકલી દેવું, પેલાને જિલ્લા પંચાયતમાં મોકલશું, આ વાદ વિવાદ અને રાજકારણથી ક્યારે એકતા ન આવે. કંઈક સમાજના આગેવાનોએ જતું કરવાની ભાવના રાખી છે, કંઈક સમાજને સાથે રાખવાની કોશિશ કરી છે, ત્યારે આ વસ્તુ થઈ શકે. અને મને અંદર આગળ જમણવારમાં ગયો ત્યારે ચકુરભાઈ વાત કરી કે બહેનોનું જે કાઉન્ટર છે ને એ મહિલા કમિટીને સંભાળવાનું. હવે અહીંયા જે બિલ્લા માર્યા છે એની બધી બહેનો મહિલા કમિટી છે ને એ બધું કામ સંભાળી રહ્યા છે. તો આ એક નવી પહેલ છે. હરેક ગામની અંદર જો આવી એક મહિલા કમિટીનું આયોજન થાય અને સમૂહ લગ્નની અંદર એમને પણ સરખી રીતે સ્થાન દેવામાં આવે તો સમૂહ લગ્નની રોનક જ કંઈક રાકેશભાઈ બદલી જાય. તમારા ગામની અંદરથી આ પ્રેરણા લેવા જેવી બે વસ્તુ છે કે તમે હરેક સમાજને સાથે રાખીને કામ કરો છો અને મહિલા કમિટીને આગળ કરીને કામ કરો છો. કારણ કે જગદંબાઓ રાજી હોય ને તો જ આપણા કામ સફળ થાય, બાકી મને નથી લાગતું કામ સફળ થાય. ભગવાન કૃષ્ણને હારે રિહાઈ રૂકમણીજી લોટનો પીંડો લઈને તુલસી સામના ડુંગરે ચડી ગયા હતા, તો આપણે લોટનો પીંડો લઈને જગદંબાઓ જ્યાં ચડે એનું ધ્યાન રાખવાનું, એટલે લોટનો પીંડો ને હાથમાં જ દેવાનો રાખવાનો, એટલે આપણું કામ હંમેશા સફળ થાય.
સાથ સહકાર સંગઠન શિક્ષણ સેવા આ બધાનું સમન્વય અહીંયા જોવા મળે છે અને આપણો સમાજ પહેલેથી સેવાકીય પ્રવૃત્તિની અંદર હર હંમેશા આગળ હોય છે. હું કાલે બગદાણા ગયો ને તો 80% મંડળો આપણા સમાજના બહેનો અને ભાઈઓના હતા. 80% મંડળો. હા, 80% સેવાના મંડળો આપણા છે. મોટી ભાગવત કથા હોય કે રામાયણ હોય તો એની અંદર 1 રૂપિયાની લાલચ વગર જો કોઈ અવિરત સેવા કરતો હોય તો એ ફક્ત ને ફક્ત કોળી સમાજ છે. મેં જોયું છે ત્યાં સુધી લાકડા ફાડવાના હોય, રોટલા ઘડવાના હોય, શાક સુધારવાનું હોય, પંગતેથી જમાડવાના હોય, ડીશું સાફ કરવાની હોય અને 1 રૂપિયાની દાડી કે 1 પૈસાનો લાભ લોભ ન હોય, પોતાની 500,000ની દાડી મજૂરી મૂકી અને સેવામાં જાય ને એ મારો કોળી સમાજ છે. ક્યારેક અમુક જગ્યાએ અમુક સમાજની અંદર ચર્ચાઓ થતી હોય કે કોળી આમ છે, કોળી તેમ છે, પણ આપણો સમાજ જે સેવાકીય પ્રવૃત્તિની અંદર માને છે, જે અત્યારે આપણને સંગઠનની આગ લાગી છે, આપણને એકતાની આગ લાગી છે, આપણને સમભાવ કે સમાજને ભેગો રાખી, સમાજને એક કરી અને કંઈક પ્રગતિના પંથે લઈ જવો છે, એના માટેના જે યુવાનો જે કંઈ પણ કમિટી કામ કરી રહી છે ને એના માટે જોરદાર તાળી પાડી આપી. કારણ કે કંઈક વડીલોએ જતું કર્યું છે, ગામના વડીલોએ પોતાના માભો, પોતાની જૂની રૂઢી, જૂના કાંઈ રીત રિવાજો અમુક જે જતા કર્યા છે ને તો જ આ યુવાનો અરે વિચારો મેચ થાય. બાકી અત્યારના યુવાનો અત્યારની પેઢી પ્રમાણે એનો મોબાઈલના યુગ પ્રમાણે એના વિચારો તદ્દન અલગ હોય અને આ વડીલો જે કંઈ બધે માથે સફેદ ફાળકા બાંધીને બેઠા છે એના જૂનવાણી રિવાજ ને વાતો પણ અલગ હોય. પણ કંઈક વડીલો એમ કીધું કે યુવાનો કહે એમ અને યુવાનોએ કંઈક એમ કીધું કે વડીલો કહે એમ, ત્યારે આ ચોથો સમૂહલગ્ન થવા જઈ રહ્યો છે અને હું તો ભગવતીમાં ચામુંડને એટલી પ્રાર્થના કરું કે આ ચોથોની 40મો સમૂહલગ્ન આવે ત્યાં સુધી આ ગામની એકતા બંધ રહેવી જોઈએ અને આ રીતે જ આગળ વધતા હોવા જોઈએ. અને હું માનું છું ત્યાં સુધી હવે તમારે લોકોને ગામ સમજતા એટલી એકતા થઈ ગઈ છે, એટલી બધાને પ્રેમ ને આત્મીયતા બંધાઈ ગઈ છે, તો શિક્ષણમાં જે કઈ રીતે ઉત્થાન થઈ શકે, ગામમાં વધારે વધારે સરકારી નોકરિયાત કઈ રીતે બને એ માટેની કોઈ પહેલ કરે તો એમના માટે જે કંઈ પણ આ કમિટીને સપોર્ટ થશે, જે કંઈ પણ માર્ગદર્શનની જરૂર પડશે તો વખતો વખત હું અહીંયા આવી અને આમની રજૂઆત અથવા તો કાંઈ પણ હશે તો હું ધ્યાન આપીશ. કારણ કે અહીંયા પણ ઘણા બધા ધુરંધરો છે, અશોકભાઈ જેવા માસ્તર છે, તો આપણે એમના નોલેજનો ઉપયોગ ક્યારે લેશું? બરાબર, સરકારી કર્મચારી છે તો એમની પાસે જે સરકારી નોકરી કઈ રીતે મેળવવી, કઈ રીતે મહેનત કરવી અને વધારે વધારે મોરંગી ગામમાંથી કઈ રીતે સરકારી નોકરીમાં યુવાનો લાગે એના માટેના પ્રયત્નો થવા જોઈએ. સમાજનો વિકાસ હરેક બાજુ થવો જોઈએ, શિક્ષણ બાબતે થવો જોઈએ, સંગઠન બાબતે જવો જોઈએ. તમે તમારા બાળકોને ગમે તેટલા ભણાવશો તો તમે લખી લો કે 100 છોકરાને ભણાવી લીધા તો બધાને સરકારી નોકરી મળવાની નથી, પણ એક લિસ્ટ આપણે ટ્રાય કરીએ તો એમાંથી 10 છોકરા પણ જો સિલેક્ટ થયા ને તો એ 10 પરિવારની એની હારે બીજા 100 પરિવાર સુધરશે. કેટલા 100 પરિવાર સુધરશે તો એ સિસ્ટમની અંદર આપણો માણસ હશે, સરકારી નોકરીમાં આપણો કોઈ માણસ હશે. તમે ડુંગર પોલીસ સ્ટેશને જાઓ, તમારી યારે કોઈ ઘટના ઘટી છે તો આપણા સમાજનો કોઈ પોલીસ વાળો છે તો મન ખોલીને વાત કરશો, આપણે કંઈ ખોટું નથી કરાવવું, પણ આપણને અન્યાય થયો છે તે હારે ઉભા રહીને આપણી એફઆરઆઈ લખાવશે, આપણી અરજી લખાવશે ને આપણને ન્યાય દેવડાવવા માટે કોશિશ કરશે. કારણ કે એને એવું થાય છે કે હું કોળી સમાજમાંથી આવું છું. તોય તમે રેવન્યુ તલાટી લઈ લો, કોઈ શિક્ષક લઈ લો, પણ એ એની સિસ્ટમમાં રહીને સમાજ સેવા કરતા હોય છે. તો આ એક નવી પહેલ થાય અને સંગઠન છે તો એ 5 ગામ કે 25 ગામની અંદર મોરંગી ગામનું કહેવા જેવું નથી કે મોરંગી ગામમાં સંગઠન કેવું છે. મોરંગી ગામનું સંગઠન 1 નંબર છે, એટલે જ અમને વારે વારે આ બધા આગેવાનોને ખેંચીને લાવે છે. છેક પીએમભાઈને સુરતથી ધક્કો કરાવતું હોય, ટાઈગરભાઈને વડલીથી ધક્કો કરાવતું હોય, તો કંઈક તમારી એકતા છે, કંઈક તમારી લાગણી છે, કંઈક તાકાત હોય તો જ અહીંયા આવી. એટલે આ અવિરત વસ્તુ ચાલુ રાખજો અને જે વડીલોનો સાથ સહકાર છે અને દીકરીઓ, અને હું એક મુદ્દો ખાસ કહીશ કે સમૂહ લગ્ન શું કામ હોવો જોઈએ? આપણને ઘણી વાર વિચાર થતો હોય ગામમાં ઢોલ પીટતા હોય કે સમૂહ લગ્ન કરવા છે, સમૂહ લગ્ન કરવા છે. સમૂહ લગ્ન એટલા માટે હોવા જોઈએ કે આખા ગામની અંદર કોળી સમાજના 100 ઘર હોય તો 100 ઘરની આર્થિક પરિસ્થિતિ એક હરખી હોતી નથી. 10 ઘર એવા હોય છે કે 15 ઘર એવા હોય છે કે પોતાની દીકરી ઘરે 5 લાખ 7 લાખ કે 10 લાખનો ખર્ચો કરીને પહોંચાવી શકે, બાકીના 85 ઘર છે તે બીજી મજૂરી કરે છે, છૂટક મજૂરી કરે છે. અને આર્થિક અત્યારે મોંઘવારી એટલી વધી છે કે એક દીકરીને પહોંચાડવા માટે ઓછામાં ઓછા 3-4 લાખ રૂપિયા જોઈએ. તો આ ગામના જે યુવાનો છે, વડીલો છે, એક મહિનો નિસ્વાર્થપણે સેવા કરી અને જો તમારી પાસે ખાલી 50,000 હશે તો એ તમારી દીકરી પહોંચી જાય એવું આયોજન કરી રહ્યા છે, તો એ એમના માટે પણ એકવાર જોરદાર તાળી દઈશું.
એ પૈસો જો બચશે તો તમારા ઘરે જે કઈ વાડ કરી છે ને વાડમાંથી દિવાલ થાય. એ પૈસો તમારી પાસે વધશે તો તમારી દીકરીને તમે સારું શિક્ષણ આપી શકશો, સારા શિક્ષણનો ભાથો આપી શકશો. બીજાના ઘરે જાશે ને ભણેલી ગણેલી દીકરી છે ને એનું માન સન્માન વધારે છે. એ પૈસા વધશે તો તમે તમારા દીકરાને સારી રીતે ભણાવી શકશો, કઈ નોકરીએ લગાડી શકશો. એટલે સમૂહ લગ્ન હોવા જોઈએ. પહેલા ખોટા ખર્ચા કરી અને તમે વિચારો, મને યાદ છે ત્યાં સુધી આપણી ત્રીજી પેઢીએ 100 વીઘા જમીન હતી, 50 વીઘા જમીન હતી. અત્યારે આપણી ત્રીજી કે ચોથી પેઢી આપણી પાસે પ્લોટ વધ્યા છે. પ્લોટ 2-2 વીઘાના પ્લોટ વધ્યા છે. અમુક ધનવાન લોકો છે, અમુકનું જેનું કહેવાય છે કે રાગે પડી ગયું છે, એ 10, 20, 50 વીઘા જમીન ખરીદી શકે છે. પણ 95% એવા છે કે પ્લોટમાં જ મકાન કરીને રહેવાની વાત છે, બહાર મજૂરીએ જવાની વાત છે. તો એ અટકવું જોઈએ, ખોટા ખર્ચા બંધ થવા જોઈએ અને આવા સમૂહ લગ્નનું આયોજન થવું જોઈએ. અને શિક્ષણ બાબતે હવે આપણો સમાજ હરણફાળ ભરી રહ્યો છે. અને હિંમતભાઈ અને પીએમભાઈને ખ્યાલ છે કે સુરતની અંદર એક સર્વે કર્યું હતું તો 1200 થી 1500 કોળીના છોકરા ખાલી પોલીસમાં છે, છોકરા છોકરી. તો આ શિક્ષણ વગર તો શક્ય નથી, મહેનત વગર તો શક્ય નથી. આપણે પણ આપણા ઘરે બેહેલા છોકરા છે, નાની દીકરીઓ છે, એના માટે સપનું જોઈને મારો છોકરો એક દી કલેક્ટર બને, મારો છોકરો એક દી મામલેદાર બને, મારો છોકરો એક દી પોલીસ બને, કે મારો છોકરો રેવન્યુ તલાટી કમ મંત્રી બને. એ આઈના બેહેલી માવડીઓ ને આઈના બેહેલા વડીલો નક્કી કરશે તો એમાં કઈ ફળ સ્વરૂપે તમે ભાળશો 5 વર્ષ, 10 વર્ષ કે 15 વર્ષ. કારણ કે અમારા માવતરે કંઈક ને કંઈક જગ્યાએ ભલે ખેતી મજૂરી કરતા કરતા પણ એક સપનું જોયું કે અમારો છોકરો સરકારી નોકરી બને, અને અમે બન્યા. એમની મહેનત અને અમારી પણ મહેનત, પણ અહીંના તમે બે નક્કી કરશો તો બનશે. તમે એમ કહો મારો છોકરો 10 પાસ થાય તો હું હીરાગામમાં મોકલી દે અથવા તો કારખાના મજૂરી કરવા મોકલી દઈશ, તો તમારી ઘરે કોઈ નોકરિયાત નહીં જન્મે. અને હાલના હારા વખાણ પણ કર્યા તો 2 શબ્દો કડવા પણ કહેવા પડે કે હાલના સમયમાં મોબાઈલનું દૂષણ વધારે છે. અને ઘરમાં બેનું દીકરીઓ વધારે હોય તો બિનજરૂરી મોબાઈલનો ઉપયોગ આપણી દીકરીઓ ન કરે એ ખાસ ધ્યાન રાખવું. કારણ કે મોબાઈલના યુગની અંદર સારી પણ વસ્તુ છે અને ખરાબ પણ વસ્તુ છે. અત્યારે અમે સુરત લેવલે ઘણા બધા પોલીસ સ્ટેશનની અંદર જોતા હોય, પછી દીકરી તમારી વાત માનતી નથી, દીકરી તમને ઓળખથી બંધ થઈ જાય છે. આઈના બેહેલા તમામને આવો અનુભવ છે અને ન હોય તો ક્યારેક ક્યાંક જગ્યાએ જાજો. એટલે પાણી પહેલા પાળ બાંધવી જરૂરી છે. આ મોબાઈલના યુગની અંદર આપણી દીકરી કે આપણો દીકરો કોઈ ખોટા વ્યસને ન ચડી જાય, અથવા આપણી દીકરી કોઈ એવી વાતોમાં ન આવી જાય કે જે આપણો પ્રેમ એને ઓછો લાગવા મળે અને પારકાનો પ્રેમ વધારે લાગવા મળે. તમે શક કરવાનું બંધ કર્યું એટલે તમારી ઘરે બનાવ બનવાનો છે અને બનવાનો છે. દીકરી ક્યાં ગઈ, શું લેવા ગઈ, કોની પાસે ગઈ, એની બેનપણી કોણ છે, એ કોની પાસે કેટલી ઘડી ખોટી થઈ, એનો સ્કૂલનો ટાઈમ શું છે, એનો ટ્યુશનનો ટાઈમ શું છે. આ બધી વસ્તુ આજના સમયમાં માવતરે ભૂલવાની નથી. આ લખી લેજો બેનું બેટા. જો ભાઈઓ તો ચણ લેવા માટે, પૈસા રળવા માટે ગમે ત્યાં થાય, પણ બેન એની માં છે, એની ભાભી છે, એની બેન છે, એને ખબર હોય કે મારી બેન, મારી દીકરી અથવા તો મારી નણંદ ક્યાં ગઈ છે. જો આ વસ્તુને તમે ગૌરથી ધ્યાન કરશો તો તમારી ઘરે બનાવ બનતો જ બંધ થઈ જશે. મા બાપે શું કર્યું છે? શક કરવાનું બંધ કરી દીધું છે. આજના બાળકને તમારે જો સુધારવું હોય છે તો એમને તમારે હરરોજ પૂછવું પડશે, બેટા ક્યાં ગયો તો, દીકરી ક્યાં ગઈ હતી, શું લેવા ગઈ હતી, કોની હારે ગઈ હતી. તો આ જો સવાલો જો તમારા ઘરે પૂછાતા હશે ને તો હું માનું છું 99.99 આ ઘટનાઓ બનતી બંધ થઈ જાય. અશોકભાઈ, આજનો સમય શક કરવાનો છે. તમે મારશો, બનાવ બની પછી મારામારી કરશો, જોડી કરશો કે કેસ કબાડા કરશો, એનાથી નહીં, આજથી વાવેતર કરવું પડશે, આજથી ધ્યાન આપવું પડશે, તો જ તમારા સંતાનો, તમારી દીકરીઓની અંદર સુધારો હોય છે. ફરી વાર 2 લાઈન કમિટી માટે કહેતો જાઉં. ઘણું બધું સિરિયસ પણ કહી દીધું, ઘણું હસવાનું પણ કહી દીધું, અને મારું તો શું કહેવાય 5-10 મિનિટ વધુ ઓછું હોઈ શકે. પણ આખી કમિટી માટે કે લહેરો से डरकर कभी कश्तियां पार नहीं होती, लहरों से डरकर कश्तियां कभी पार नहीं होती, राकेश भाई कोशिश करने वालों की कभी हार नहीं होती. અસ્તુ, જય હિન્દ, જય ભારત. આવી એકતા બનાવી રાખજો ચોક્કસથી. અને એક સમયે મોરંગી ગામમાં કોળી સમાજનો ડંકો વાગતો હોય છે. આ તમે લખવું હોય તો લખી લેજો, કારણ કે એના પાયા નાખવા વાળા છે ને હિંમતભાઈ જેવા, આ કિરીટભાઈ જેવા, રાકેશભાઈ જેવા અને શકુરભાઈ જેવા આગેવાનો છે, બાબુ મામા જેવા આગેવાનો છે. કારણ કે નવી અને જૂની વિચારધારા મેચ થઈ ને ત્યારે ગામની એકતા બંધાણી છે. બાકી મેં તમને કીધું હતું ને કે કૂતરું જાણે ગામ ભણું, શિયાળિયું જાણે સીમ ભણું, હરેક ગામની અંદર આવી પરિસ્થિતિ હોય, પણ એ બધાને ભેગા કરીને આજે એક થાળીમાં જમાડી રહ્યા છે. તો તમામ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય કોળી સમાજ.
પણ સમૂહ લગ્ન કાંઈ થતા હોય ને તો મોરંગી કોળી સમાજ કરે છે, એનું અમને કોળી સમાજ તરીકેનું ગૌરવ છે ને અમે સમૂહ લગ્ન કરીએ છીએ, મોરંગીમાં હજી કોઈ કરતું નથી ભાઈ. એટલા માટે કોળી સમાજ માટે અમને ગૌરવ થાય છે કે મહેશભાઈ જેમનું સન્માન અહીંયાથી સમિતિ કરવા માંગે છે, મહેશભાઈને વિનંતી કે પધારો અને પોતાનું સન્માન સ્વીકારો. મજાનો કાર્યક્રમ આપણો સંતવાણીનો ડાયરાનો કાર્યક્રમ તેમજ આ સમગ્ર લાઈવ યુટ્યુબની મારી પર